પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહેસાણામાં રોડ માટે નક્કી કરેલી સંપાદિત જમીનથી વધુ જમીન લઈ લેવાતા વિવાદ. ગોઝારિયા પાટણ 4 લેન હાઈવે માટે વાગડ કન્સ્ટ્રક્શન કંપનીએ વળતર ચૂકવ્યા વગર જમીન પર માર્કિંગ કર્યું હોવાના ખેડૂતોના આક્ષેપ. 35થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનની પ્રક્રિયા સામે મોરચો માંડ્યો. જમીન સંપાદન મુજબ 60 મીટર જમીન અપાઈ, પરંતુ વધારાની 45 ફૂટ જમીન પણ હસ્તગત કરી લેવામાં આવી હોવાનો દાવો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સાંસદ વલ્લભ કથિરિયાના ભાઈનો મેડિકલ સ્ટોર બંધ. 11 વર્ષથી ટેન્ડરના નિયમોનો ભંગ કરનારા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી. હોસ્પિટલ તંત્રએ 3 મહિનાની મુદત આપ્યા બાદ મેડિકલ સ્ટોર બંધ કરી દેવાયો. ભાજપના નેતાના ભાઈ હોવાથી નિયમો નેવે મૂક્યા હોવાના કોંગ્રેસનો આરોપ. ટેક્સટાઇલ માર્કેટમાં ગેરકાયદે દુકાનો ખડકી દેવાઈ હોવાનો ખુલાસો. પતરાના શેડમાં બનાવાઈ હતી 28 દુકાનો. ટેરેસમાં પતરાના શેડ ગરમ હોવાથી આગ લાગી હતી. ગેરકાયદે દુકાનો જ ભીષણ આગ લાગવા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં તબાહીનો વિડીયો. ફાયર જવાનો જીવના જોખમે માર્કેટમાં ગયા. માર્કેટમાં ચારે બાજુ આગ વચ્ચે ફાયર જવાનો જોવા મળ્યા. સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ફાયર જવાનોના મદદરૂપ થવા અંદર પહોંચ્યા હતા. અમિત શાહ 1 અને 2 માર્ચે ગુજરાતનો પ્રવાસ કરશે. 1 માર્ચે સાંજે અમદાવાદ આવશે. 2 માર્ચે મહેસાણાના વિજાપુરમાં નવનિર્મિત ગોવર્ધન મંદિરે દર્શન કરવાના છે. વિજાપુરના વસઈની જીસી શાહ હાઈસ્કૂલની પણ મુલાકાત લેશે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. પરીક્ષા કેન્દ્ર પર તિલક કરી પુષ્પ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. ધોરણ 10ના 8,92,000 અને ધોરણ 12ના 5,35,000 વિદ્યાર્થી પરીક્ષા આપી. વિવિધ 87 ઝોનમાં વહેંચી રાજ્યના બોર્ડ પરીક્ષાનું આયોજન. બોર્ડ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય માટે વિશેષ તકેદારી. તમામ પરીક્ષા કેન્દ્ર અને બ્લોકને સીસીટીવીથી સજ્જ કરાયા. પેપર મોકલવાથી લઈ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમથી મોનિટરિંગ પણ કરવામાં આવ્યું.